કરવામાં આવી છે। આગળ વધી અમદાવાદના દ્રશ્યો તમને બતાવવા છે, જે અમદાવાદમાં સવારથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। ભારે વરસાદથી અનેક એવા વિસ્તાર જ્યાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। શેલા વિસ્તાર પાણીમાં હજુ પણ ગરક છે। ક્લબ O7 રોડ બેટમાં ફેરવાયો છે। સમગ્ર વિસ્તારમાં 1 થી 3 ફૂટ પાણી ભરાયેલા છે। ઓડાએ સત્તાવાર રોડ બંધ કરવાની જાહેરાત કરી દીધી છે। તો આપ જુઓ, ક્લબ O7 રોડ જે દર વખતે વરસાદ આવતાની સાથે આ જ રીતે પાણીમાં ગરક જોવા મળતો હોય છે, ત્યારે આ જ મામલે વધુ માહિતી સાથે ક્લબ O7 રોડ પરથી દર્શલ અત્યારે મારી સાથે જોડાઈ ગયા છે, જેઓ ત્યાં ઉપસ્થિત છે। તેમની પાસે જઈશું, જાણીશું શું માહોલ। દર્શલ, સીધા આપની પાસે, દર વખતે આ રોડ પર પાણી ભરાતા હોય છે, આ વખતે ખૂબ જ વધારે વરસાદથી આ વખતની પરિસ્થિતિ કેવી છે? કેમ કે દાવા અને વાયદા અહીંની પ્રજાને ઘણા કરવામાં આવ્યા હતા કે હવે આવી પરિસ્થિતિ નહીં સર્જાય। શું ત્યાં આગળ કયા પ્રકારની પરિસ્થિતિ? દર્શક નિધિ દર વર્ષ કરતાં આ વખતે સ્થિતિ થોડી કપરી બની છે અને એ દ્રશ્યો જોઈ શકાય છે। એ લોકો જે પાણીમાં ચાલતા જઈ રહ્યા છે અને ડાબી તરફ આ જે દ્રશ્યો જોઈ શકાય છે કે જે ઝૂંપડાઓ કે અન્ય જે જગ્યા એ પાણીમાં ગરકાવ, એ સોસાયટીઓમાં પાણી પહોંચ્યા, રસ્તાઓ બેટમાં ફેરવાયા, સ્કૂલ બસો બંધ પડી અને એ સ્કૂલ બસો બંધ પડતા વાલીઓને એ બાળકોને લેવા માટે બોલાવવામાં આવ્યા અને સાથે આ દ્રશ્યો જોઈ શકાય છે, ગાડી ફસાઈ છે એને કાઢવા માટે એક ટ્રેક્ટર જે છે અહીંયા બોલાવવામાં આવ્યું છે। તેની સાથે આગળના દ્રશ્યો જોઈ શકાય છે ઢીચણસમાં અને તેનાથી પણ વધારે ભરાયેલા આ ક્લબ O7 રોડ પરના પાણી અને ન માત્ર એક વિસ્તાર, અન્ય જગ્યા ઉપર પણ આ સ્થિતિ, આ સ્કૂલ બસ એ બંધ પડેલી જોઈ શકાય છે। એની આગળ એક વાહન બીજું પણ બંધ પડ્યું છે અને અહીંયા માત્ર એક ટ્રેક્ટર અને ભારે બીજા વ્હીકલો એ જ અહીંયાથી આવ જા કરી શકે છે એવી સ્થિતિ છે। અને આ ટ્રેક્ટરમાં સવાર એ વાલી અને બાળકો એ જોઈ શકાય છે, જે શાળાએ જ્યારે બાળકોને લેવા ગયા એ બાદની તેમની એ સ્થિતિ, તેમનું એ સ્મિત પણ કંઈક અલગ કહે છે। બેન, બાળકોને એક સાચવીને તમે લાવ્યા છો, પોલીસે આપને મદદ કરી, થોડીક રાહત મળી? हाँ, पुलिस ने हमारी काफ़ी मदद करी। आप देख रहे हैं, ऐसे में तो हम चल के ला नहीं सकते थे। हाँ, बस मुझे ये बोलना है कि ये नौबत अगले साल नहीं आनी चाहिए। कॉर्पोरेशन से मेरी ये है, मुझे 18 साल हो गए हैं। तो हर साल ऐसा ही होता है? बरसात पड़ने पे पानी तो जाम हो ही जाता है। हाँ, ऐसी तकलीफ नहीं पड़ी कभी। स्कूल वाले जल्दी छुट्टी कर देते हैं, ऐसी कभी तकलीफ नहीं पड़ी। अच्छा, अभी अहमदाबाद अभी भी रेड अलर्ट पे है। क्या लगता है क्या होगा? छुट्टी होगी और छुट्टी तो होगी, लेकिन ये एरिया की हालत क्या होने वाली है? और खराब होगी। सर कुछ भी हो, ड्रेनेज सिस्टम सही होना चाहिए। वो अभी नहीं है। अभी नहीं, नेक्स्ट टाइम। और वैसे दूसरी बात यह है कि बारिश सुबह से चालू ही है, बंद हुई ही नहीं है, तो पानी को भी जाने का उतना मौका नहीं मिला है क्योंकि बारिश कंटिन्यू चालू है। तो जैसे थोड़ी बंद होगी तो थोड़ा पानी भी होगा, सेटल होगा। बरसात ज्यादा हुई तो वो पुलिस का तो बहुत बहुत लोग का पता है, इन्होंने फूड पैकेट्स भी बना रखे हैं। कैसे जाएंगे पर अच्छे से અહીંયા આ જોઈ શકાય છે પોલીસની ગાડી એ પણ અહીંયા સતત જે છે એ પેટ્રોલિંગ જે છે એ કરી રહી છે, વિસ્તારોમાં ફરી રહી છે પોલીસની ટીમ અને લોકોને એ મદદ કરવાના પ્રયાસ આગળ જોઈ શકાય છે। આ એ દ્રશ્યો કેમેરામેન અમિત એ આપણે બતાવી રહ્યા છે। અહીંયા જે પ્રકારની સ્થિતિ છે એ વિસ્તાર જે બેટમાં ફેરવાયો છે, ત્યાં તંત્ર પ્રશાસન એ લોકોની મદદમાં જે છે એ લાગ્યું છે। અહીંયા બીજા સાથે વાત કરીશું। आप यहाँ स्थानिक છો? हाँ जी, स्थानिक हो यहाँ के? हाँ जी, हाँ जी, हाँ जी, हाँ जी। कहाँ पे रहते हो आप? मैं शैला में रहता हूँ। शैला में? हाँ जी। क्या अभी स्थिति क्या है यहाँ पे? यहाँ पे स्थिति जो है वो बेहद चिंताजनक है। मुझे ये नहीं समझ में आ रहा कि प्रशासन ने इस चीज़ के लिए पहले से प्रिपेयर्डनेस क्यों नहीं रखी। तो अभी क्या लग रहा है, रेड अलर्ट है अहमदाबाद पूरा? हाँ जी, क्यों नहीं, यहाँ आप देख ही सकते पूरा रेड अलर्ट ही है। हाँ, तो अभी रेड अलर्ट से पहले ही ऐसी सिचुएशन? हाँ जी, हाँ जी। तो बाद में क्या होगा? बाद में क्या होगा वो तो भगवान जाने, भगवान भरोसे ही चल रहा है सब घर कुछ। पे आ जा सकते हो कि नहीं? गाड़ियाँ जाती है कि नहीं? बिल्कुल भी नहीं जाती, बिल्कुल भी नहीं जाती। वो तो भला हो पुलिस का और ये जो भी ट्रैक्टर वाले भाई साहब है उन लोगों का भला हो, आकाश रेसिडेंसी वालों का भला हो, जो भी मतलब यहाँ पे अभी पॉसिबल हेल्प जो भी हो पा रही है वो हम ये लोग कर रहे हैं। એમને એ સરાહનીય કામગીરી કરી છે, એ પોલીસ જવાન, એ સરાહનીય કામગીરી કરનાર એ પોલીસ ટીમ કઈ જગ્યાએ કેટલા લોકોને લાવ્યા તમે? કેટલા લોકોને મદદ કરી? ઘણા બધા લોકોને મદદ કરી। આવી જા બેટા। પહેલા પ્રાયોરિટી કોને? સ્કૂલના બાળકોને। સ્કૂલના બાળકોને અહીંયા જોઈ શકાય છે, આ ટ્રેક્ટરમાં બેસાડીને
તેમના ઘરે એ ઉતારવામાં આવી રહ્યા છે. આપ શું કહેશો? બસ બોપલ પોલીસ સ્ટેશન છીએ અને એ કહે છે કે સ્કૂલના બાળકોને જ્યાં સુધી જે ટાઈમ એવો છે વરસાદ વધી પડી ગયો છે અને પાણી વધારે ભરાઈ ગયું છે એટલે બચ્ચોને છોકરાઓને પહોંચાડવાના છે એમના ઘર સુધી. હા, એટલે બાળકોને એમના ઘર સુધી પહોંચાડવાના છે એ ચિંતા તેમના વાલી સાથે એ પોલીસ વિભાગ કરી રહ્યું છે. અને આ એક જગ્યા નહીં પરંતુ આસપાસમાં જ્યાં જ્યાં આ સ્થિતિ છે ત્યાં ત્યાં પોલીસની ટીમો આ રીતે કામે લગાવવામાં આવી છે. ક્યાંક કોર્પોરેશનની ટીમો જે દેખાવી જોઈએ કદાચ દેખાઈ નથી રહી, માટે આ સ્થિતિ આવી છે. ને એક સાથે જે વરસાદ પડ્યો છે તેના કારણે પણ આ સ્થિતિ અહીંયા આ સર્જાઈ છે. અને ડ્રેનેજ સિસ્ટમ યોગ્ય નથી એવા આક્ષેપ છે. એ સિસ્ટમ યોગ્ય થાય તો આ સ્થિતિ ન સર્જાય તેવું પણ લોકોનું કહેવું છે. અને હા, શું કહેતા હતા આપ? અચ્છા, ચાલતા અચ્છા, અહીંયા જોઈ શકાય છે પીઆઈ લેવલના અધિકારી એ પણ ચાલીને ત્યાં જઈ રહ્યા છે લોકો વચ્ચે એ મદદ કરવા. કારણ કે સીધી સૂચના એ ઉપરી અધિકારીની છે કે સ્થાનિકોની મદદ કરવી, લોકોની મદદ કરવી, ક્યાંય પણ કોઈ તકલીફ ન પડે, લોકોના ઘરે પહોંચાડવાની વાત હોય કે પછી એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવાની વાત હોય, તે પ્રક્રિયા જે છે તે અહીંયા કરવામાં આવી રહી છે. અને એના એ સીધા લાઈવ દ્રશ્યો આપને આ બતાવી રહ્યો છું કે જ્યાં એ પ્રશાસનના મદદના પ્રયાસ અને તેની સાથે એ પોલીસ કર્મચારીઓના એ મદદના પ્રયાસ જે છે એ અહીંયા જોવા મળી રહ્યા છે. અને આની પહેલાં જે શાંતિપુરા સર્કલ જે આપણે મેં બતાવ્યું હતું એ બ્રિજની સ્થિતિ બતાવી હતી કે જ્યાં બંને તરફના એ રસ્તા એ પાણીમાં ગરકાવ, 4 વ્હીલર પણ એ જઈ ન શકે એવી સ્થિતિ. અને અહીંયા હવે આપણે અહીંયા નીચે ઉતરીશું અને ત્યાં આગળ એ વિસ્તારમાં જઈશું, બીજા વિસ્તારમાં, અને ત્યાં એ સ્થિતિ જાણીશું અને ત્યાં લોકોને પણ પૂછીશું કે ત્યાં પ્રશાસન કઈ રીતે મદદ કરી રહ્યું છે. પણ આ અહીંયા જોઈ શકાય છે આ દ્રશ્યો આ રીતે પોલીસ કર્મચારીઓ એક ટ્રેક્ટરમાં 2-3 કર્મચારીઓ ગોઠવીને સ્થાનિકોને મદદ કરવાના પ્રયાસ જે છે એ પોલીસ વિભાગ કરી રહ્યું છે. અને આ સરાહનીય કામગીરી આ કપરી પરિસ્થિતિ વચ્ચે એ પોલીસની જોવા મળી છે. અને અધિકારીઓ પણ સતત એ વિસ્તારમાં ફરતા એ મોનિટરિંગ કરતા વિસ્તારની તાગ મેળવતા જોવા મળ્યા છે. પણ કોર્પોરેશનના કર્મચારી અધિકારી જે છે એ નથી દેખાઈ રહ્યા. એ વાસ્તવિક પરિસ્થિતિ છે. અને જે પ્રી મોન્સૂન પ્લાન એની વાત હતી જેના પાછળ કરોડો રૂપિયા ખર્ચાયા એ પણ અહીંયા ધોવાઈ ગયા હોય એવું લાગે છે. અને માટે અમદાવાદ જે છે એ બેટમાં ફેરવાયું છે, એ વિસ્તારો બેટમાં ફેરવાયા છે, લોકોને હાલાકી પડી રહી છે. અને એમાં એ તંત્રની મદદમાં એ પોલીસ વિભાગ અહીંયા લાગ્યું છે. એ રાહત એક લોકોને મળી છે. પણ આ સ્થિતિ હજુ પણ જો આ પ્રકારની રહે, વરસાદ ચાલુ રહે, રેડ એલર્ટ પ્રમાણેની એ સ્થિતિ બની રહે તો અહીંયા આ ઢીચણસમાં જે પાણી એનાથી ઉપર પાણી હતા એ વધારે ભરાય અને લોકોને હાલાકી પડે તો એ પણ અઘરું બનશે. અને અહીંયા જે પોલીસ અધિકારી જે છે એ સતત ઉપરી અધિકારી સાથે વાતચીત કરતા અહીંયા જોઈ શકાય છે. ફોન કોલ પણ ચાલી રહ્યા છે, તમામ વિગતો એ આપવામાં આવી રહી છે. એ અધિકારી સાથે પણ આપણે વાત કરીશું. પણ એની પહેલાંની આપણે આ સ્થિતિ જોઈ, એની પહેલાં એ ટ્રેક્ટરની વ્યવસ્થા જોઈ કે જ્યાં પોલીસ વિભાગ લોકોની વચ્ચે જઈ રહ્યું છે. આપ એક થોડું કાચ નીચે કરીને કદાચ વાત કરી શકો. આપ શું સ્થિતિ છે વિસ્તારની? વરસાદ ખૂબ જ વધારે છે અને અમદાવાદ જિલ્લા પોલીસ અને બોપલ પોલીસ આ જે કુદરતની જે પેલી છે એમાં લોકોને બને એટલી મદદ કરવાની કોશિશ કરી રહી છે. જ્યાં જ્યાં પાણી ભરાઈ ગયા છે ત્યાં અમારું સતત પેટ્રોલિંગ ચાલુ છે. તમે જોઈ શકો છો કે સ્કૂલમાંથી પણ અમુક બાળકોને લઈને એના ઘરે અમે ઉતાર્યા છે અને સતત પેટ્રોલિંગ ચાલુ છે. જ્યાં જરૂર લાગે ત્યાં ટ્રાફિક ડાયવર્ટ કરીએ છીએ. અમુક 4 રસ્તા જ્યાં વધારે ટ્રાફિક રહે છે ત્યાં પણ પોલીસ સતત હાજર રહીને ટ્રાફિક વ્યવસ્થા સંભાળવાની કોશિશ કરી રહી છે. કેટલા ટ્રેક્ટરો આ વિસ્તારમાં આ રીતે કામે લગાયા છે? હાલ તો 2 થી 3 ટ્રેક્ટરો ફરી રહ્યા છે. અને હજુ પણ રેડ એલર્ટ છે. શું લોકોને એક આશ્વાસન, શું એક મદદ? વરસાદ તો ધીરે ધીરે પડી રહ્યો છે, હવે જોઈએ શું થઈ છે. પણ અમારી પૂરેપૂરી તૈયારી છે લોકોને મદદ કરવાની અને લોકોને સહકાર આપવાનો. કોર્પોરેશન સાથે, તંત્ર સાથેનું સંકલન? તો તંત્ર સાથે અને કોર્પોરેશન સાથે સંકલન ચાલુ છે. વાહનો પણ બંધ પડ્યા છે, રસ્તે પડ્યા છે, ક્યાંક એ પણ નડતા હશે? ના, એવું તો છે નહીં. અને પડશે તો અમે ટોઈંગ કરીને એને હટાવી દઈશું. વધારે વાત નહીં કરીએ કારણ કે પાછળ એ ટ્રાફિક થઈ રહ્યો છે, લોકોને તકલીફ પડી રહી છે. પણ જે પ્રમાણે એ પીઆઈએ વાત કરી કે ટ્રેક્ટરો ગોઠવીને લોકોને મદદ કરવામાં આવી રહી છે, મદદ પહોંચી રહી છે આપને? હા, પહોંચી રહી છે. કોણ કરી રહ્યું છે? આ દૂધ લેવાને બધું નીકળ્યા છે ચાલતા ચાલતા સાઈડમાં થઈને. કોર્પોરેશન માટે શું કહેશો? કોર્પોરેશન તો કામ તો સારું જ કરે છે. તો પાણી કેમ ભરાય? પાણી ભરાયા પણ હવે નવી લાઈન છે એટલે કચરા બી ગયા હોય.